નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત જાણીશું એક રાજના રાજાની। તો રાજાના વિશ્વાસુ મંત્રીનું અચાનક અવસાન થયું અને મંત્રી પદ ખાલી પડેલું। તો રાજાને મંત્રી પદની નિમણૂક કરવાની હતી, એક મંત્રી નિમવાના હતા એમના પદ માટે। તો રાજાને થયું કે આટલા રાજ દરબારીઓ ઘણા વિશ્વાસુ અને ઘણા હોશિયાર ચતુર ચાલાક છે, પણ આમાંથી એકદમ વફાદાર વ્યક્તિ કોણ એ કઈ રીતે નક્કી કરવું। તો રાજાના મનમાં એક યુક્તિ સૂજી અને રાજાએ અંતે 3 વ્યક્તિઓને પસંદ કર્યા અને આ 3 વ્યક્તિઓને કહેવામાં આવ્યું કે જો તમે એક પરીક્ષા તમારી લેવામાં આવશે અને આ પરીક્ષામાં તમે સારી રીતે ઉત્તીર્ણ થયા, જે ઉત્તીર્ણ સારી રીતે થાય એ વ્યક્તિનું મંત્રી પદે નિમણૂક થવાની। તો આ 3ને બસ મનમાં એવી ઈચ્છા હતી કે આપણું મંત્રી પદે આપણી નિમણૂક થાય તો સારું, એવી ત્રણેયની મનમાં એવી ઈચ્છા હતી। તો આ 3 વ્યક્તિને લઈ જવામાં આવ્યા એક બગીચામાં અને આ બગીચામાં અલગ અલગ પ્રકારના ફળોના નાના નાના છોડ પણ લાગેલા અને મોટા ઝાડ પણ ફળોના હતા। અને આ 3 વ્યક્તિઓને અલગ અલગ 3 કોથળા આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું રાજા તરફથી કે આ કોથળો સારા સારા ફળોથી આ ત્રણેયને અલગ અલગ કોથળા ભરવાના અને સારા સારા ફળો પસંદ કરી અને કોથળામાં નાખવાના અને આ કોથળો હું ચેક કરવાનો નહીં ખોલીને, બસ ખાલી તમારે ભરવાનો અને હું જોઈ અને પછી નક્કી કરીશ, દૂરથી જોઈશ અને નક્કી કરીશ કે કોણ સારી રીતે ઉત્તીર્ણ થયું છે આ પરીક્ષામાં। તો બસ આટલું કામ સોંપી અને રાજા સાથે આવેલા બીજા રાજ દરબારીઓ પણ રાજમાં જતા રહ્યા અને આ 3 લોકોને બગીચામાં એકલા છોડી દીધા। તો બસ આ 3 લોકોએ અલગ અલગ રીતે કોથળા ભરવા લાગ્યા। તો 3એ કોથળો હાથમાં લીધો અને એક વ્યક્તિએ સારા સારા ફળો શોધી અને કોથળામાં નાખ્યા। તો બસ થોડો અડધો એક કોથળો થયો હશે અને વધારે ફળો એને બીજા સારા લાગ્યા ને જે સારા લાગ્યા એ જ ફળો કોથળામાં નાખ્યા। પછી બીજા વ્યક્તિએ એવું કર્યું કે સારા કોથળામાં નાખ્યા અને સાથે સાથે બીજા અમુક કંઈક બગડી ગયેલા અને એવા ફળ પણ હતા એ પણ નાખી દીધા કે રાજા તો ખોલીને ચેક કરવાના નહીં, આપણો કોથળો ખાલી વધારે ભરેલો લાગવો જોઈએ। તો સારા અને ખરાબ બંને ભેગા કરી અને ફળો નાખી દીધા અને ત્રીજા વ્યક્તિએ તો બસ થયું કે બસ આજે તો મંત્રી બનવું જ છે। તો રાજા કોથળો ખોલીને ચેક કરવાના નથી, તો બસ નીચે બધું ઘાસ પાંદડા જે હતું એ બધું ભેગું કર્યું અને પછી ઉપર જ ફળો મૂક્યા અને આખો કોથળો ઠબોઠબ બસ ભરી દીધો દબાવીને। તો થયું કે આજે આપણે મંત્રી પદે નિમણૂક થવાના, આપણો કોથળો તો આખો ભરેલો। બસ આ 3ને કોથળા સાથે રાજ દરબારમાં લાવવામાં આવ્યા, દરેકના કોથળા બાજુ પર મુકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ 3ને રાજાએ કહ્યું કે આ 3 વ્યક્તિઓને 3 મહિના માટે અલગ અલગ કોટડીમાં પૂરી દો અને ખાલી પીવા માટે પાણી જ આપવાનું, ખાવા માટે કંઈ પણ નહીં। જે વ્યક્તિનો જે કોથળો છે એ કોથળો સાથે લઈ જવાનો અને એમાં જે ફળ ભરેલા એ જ બસ ખાવાના 3 મહિના સુધી, બીજું કંઈ ખાવાનું નહીં। અને આ સાંભળતો જ પેલો જે વ્યક્તિ સારા ફળ ભર્યા હતા એ તો એકદમ આનંદમાં આવી ગયો કે થયું કે મેં તો રાજા માટે ફળ ભરેલા પણ એ ફળ મારે જ ખાવાના છે એવી તો મને ખબર ન હતી। તો સારું કર્યું મેં સારા સારા ફળ શોધીને જ ભર્યા, નહીં તો મારું શું થાત, 3 મહિના કેવી રીતે નીકળત। બીજા વ્યક્તિને મનમાં એમ થયું કે સારું મેં તો સારા અને ખરાબ બંને ફળો ભેગા ભર્યા છે, તો ખરાબ ફળ જે છે એ સારાના સાથે રહેશે તો એ પણ બગડી જવાના, તો મારે 3 મહિના નીકળવાના નહીં। અને જે ત્રીજો વ્યક્તિ હતો એને થયું કે મેં તો ફળ ખાસ કરીને ભર્યા જ નથી, બસ ખાલી ઘાસ અને પાંદડા ભેગા કરીને જે કચરો હોય એ ભર્યો છે, તો મારો તો થોડો પણ સમય, એક અઠવાડિયું પણ સારી રીતે નીકળી ન શકે આ ફળથી। તો બસ પેલા બંને જણા જઈ અને રાજાને સામે માફી માગી લીધી કે અમે આ રીતે કબૂલ કરી લીધું કે અમે આ રીતે કોથળા ભરેલા છે તો અમારા 3 મહિના નીકળવાના નહીં। અને પેલો જે એક વ્યક્તિ હતો એને કહ્યું કે મારા આરામથી 3 મહિના આ ફળ ખાઈને નીકળી શકે, તો બસ એ જે સારા ફળ કોથળામાં ભર્યા હતા એ વ્યક્તિની મંત્રી પદે નિમણૂક થઈ। તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણા રાજા ઉપર બેઠા છે એ અને આપણે મંત્રીઓ
જે રીતે આ લોકોએ સારા અને ખરાબ ફળ ભેગા કરીને ભર્યા એ રીતે આપણું પણ એવું જ હોય છે. જો આપણે જેવું કરીશું એટલે કે જેવું સારું કરીશું કે ખોટું, જેવું આપણે કરીશું એ જ આપણે ઉપર જઈને ભોગવવાનું. સારું કરીશું તો સારું અને ખરાબ કરીશું તો ખરાબ. આપણા કર્મોનું ફળ આપણને જ મળવાનું અને આપણે જ ભોગવવાનું. તો બસ આપણે વિચારવું કે આપણે સારું કરવું કે પછી આપણા કૂતરામાં ખરાબ. મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા.